नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मन वाळु बळे सद्गुरुवर थी मन वाळु बळे सद्गुरुवर थी सद्गुरुवर थी निज अनुभव 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 थी वैराग्य ने अभ्यास थके वैराग्य ने अभ्यास थके अभ्यास अने वैराग्य थके अभ्यास अने वैराग्य थके मन वाळ्यु वळे सद्गुरुवर थी 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 ओम गौरम बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। संक्षिप्त धर्म विचारणा। शिष्य पूछे छे કે મારું જીવન સફળ કેવી રીતે થાય? હે ભગવાન, મને આ અમૂલ્ય એવો માનવ દેહ મળ્યો છે, તો એની સફળતા કરવા માટે મારે શું કરવું? તો શ્રી ગુરુ એનો જવાબ આપે છે। नृजन्मनः फलं सारं यदि तद् ज्ञान सेवनम
અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. બે વાત કીધી મુખ્ય. નૃજન મનઃ ફલમ સારમ. આપણને મળેલો મનુષ્ય બહુ છે એ ક્યારે સફળ થાય? યદ એતદ જ્ઞાન સેવનમ. આત્માનું જ્ઞાન અને આત્માની સમાધિ જેનાથી પ્રગટે, અનુભવમાં આવે, શ્રદ્ધામાં આવે, અભ્યાસમાં દ્રઢ થાય, એ એક. યદેતદ જ્ઞાન સેવનમ. વાંચી ગયા જ્ઞાન નથી, સેવન એમ કીધું. પક્ષીઓ ઈંડાને સેવે છે તો ધીમે ધીમે એ ઈંડું પાકું થાય છે ને એમાંથી બચ્ચું નીકળે છે. આપણે જ્ઞાનની સેવા કરીએ તો આપણું અજ્ઞાન નાશ પામે અને આપણને જે અત્યારે આધિ વ્યાધિ ઉપાધિ છે એને બદલે ક્રમશઃ આપણા પુરુષાર્થના પ્રમાણમાં સમાધિની પ્રાપ્તિ થાય. કેટલી? તું જેટલો પુરુષાર્થ કરે તેટલી, તું જેટલો સમ્યક પુરુષાર્થ કરે તેટલી. પછી સિદ્ધાંત લાવવો. આ અધ્યાત્મથી કીધું. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ. યદેતદ જ્ઞાન સેવનમ. સાથે બીજું પણ કહે છે, અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. પોતાની શક્તિને જરા પણ છુપાવ્યા વિના શ્રી ગુરુની આજ્ઞા અનુસાર સંયમને ધારણ કરવો. એમાં બંને લઈ લો, મનોસંયમ અને ઇન્દ્રિય સંયમ. આમ તો મનને પણ નો ઇન્દ્રિય કીધી છે, એ અપેક્ષા જુદી છે, પણ આપણા માટે મન નો નિગ્રહ કરવો મોટો પ્રોબ્લેમ છે, દરેકને છે. ભલભલા છઠ્ઠા અધ્યાયમાં કૃષ્ણ ભગવાનને જયારે પૂછ્યું હતું ત્યારે કીધું હતું, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. પણ છતાં બેને જુદા એટલા માટે કર્યા કે કૃપાળુ દેવે 68મા પાઠમાં જીતેન્દ્રિય પણ લીધું છે. 68મા પાઠ મોક્ષમાળામાં જીતેન્દ્રિયતાનો પાઠ છે, અને 100મા પાઠમાં મનોનિગ્રહના વિઘ્નો કયા છે જેને આપણે જીતીએ તો આપણને આપણું મન ધીમે 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 વશ થાય. અનિગુહિત વીર્યસ્ય. ઘણી વાર આપણે પૂછીએ કેમ ચાલે છે ભાઈ, કે સાહેબ થાય એટલી સાધના કરું છું. એનો અર્થ એમ કે કશું જ નથી કરતો. શું કે છે? થાય એટલી સાધના. તાર થાય કેવી રીતે? સવારના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી તારો કે મારો મરવાનો ટાઈમ નથી એમ કે કોઈ મળે તો કે આપણે એમ કે આમ આમ કરીને તો દૂરથી સામી ફૂટપાથથી કીધે તો શું કરવું પડે? અનિગુહિત વીર્યસ્ય. થાય એટલી સાધના નહીં કરવાની. બાબલો 12માં કેવી રીતે વાંચે છે? મમ્મીઓ બરાબર ખબર હોય. 10 વાગે આંખોમાં પાણી છાંટે, 11 વાગે ચા પીએ, 12 વાગે થોડું મમ્મી એને વાંચી આપે, રિસેસ પડે, પછી સાહેબની નોટ હોય તો નોટ વાંચે, નહીં તો પોતે જે વાંચેલું હોય તે લખે. લેખિત સ્વાધ્યાય ઇમ્પોર્ટન્ટ. જેટલી ઇન્દ્રિયો અને મન ભગવાનની વાણી, ગુરુની આજ્ઞા તેને સમજવામાં અને તેને આત્મસાત કરવામાં જેટલી રોકાય
એટલું વધારે આપણને ફાયદો થાય. એટલા માટે અનિગુહિત વીર્યસ્ય, કૃપાળુદેવ એના માટે શબ્દ ખાસ વાપરે. કરડિયા કરીને જીવ જ્યારે પુરુષાર્થ કરે ત્યારે મોહ ગ્રંથિનો ભેદ થાય અને શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ ઉપજે. સંયમસ્ય ચ ધારણમ, નિયમિત જીવન, સંયમિત જીવન, પળપળનો સદુપયોગ કરવા વાળું જીવન અને ગુરુની આજ્ઞાને અનુસરવા વાળું જીવન. ગુરુની આજ્ઞા, ભગવાનની આજ્ઞા બંને એક જ છે, પણ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેન આત્મવિચાર. તો આજે તો આપણે એક જ મુદ્દો વિચારીશું. યદેતદ જ્ઞાન સેવનમ, જ્ઞાનની ઉપાસના રૂડે પ્રકારે શાંત ચિત્તથી કરો. એટલે કોઈ અપેક્ષા એમ આવ્યું, જ્ઞાન એટલે આત્મા ને આત્મા એટલે જ્ઞાન. પુસ્તકના જ્ઞાનની વાત નથી થતી એકલી. જે આત્માને ઉપાસે છે તે જ્ઞાનને ઉપાસવો જોઈએ, અથવા જે જ્ઞાનને ઉપાસે છે તે જો આત્માને ન ઉપાસતો હોય તો તેનું જ્ઞાન એ વેલિડ ગણાતું નથી, ફલદાયક હોગા નહીં. તો यहाँ જ્ઞાની કા, અહીંયા જ્ઞાનની સ્વરૂપ બતાવે છે આપણને. ઉપદેશ છાયા, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા 12, છઠ્ઠી અને 7મી લીટી. બારમા આંકની છઠ્ઠી અને 7મી લીટી, पेज 727. बहुत मार्मिक. गागर में सागर है, गागर में सागर है. जो આપણે અંદરમાં ઉતરી જાય કે આ વાત આમ જ છે અને મારે આ પ્રમાણે જ કરવું છે, તો લોટરી, સમાધિની લોટરી લાગી જાય. પણ એને માટે ધીરજ, વૈરાગ્ય, સત્સંગની ઉપાસના અને આગળ જે સંયમની વાત કીધી એ કોઈક દિવસે લઈશું. અહીં તો જ્ઞાનની વ્યાખ્યા કરે છે કે સાહેબ આ જ્ઞાન એટલે શું, એ માટે જ્ઞાની પુરુષો આપણને સમજાવે છે. જ્ઞાન તો તે પહેલા 4 ક્રાઇટેરિયા મૂકે છે, એ જાણી લઈએ. કોઈને પૂછીએ કે તમને જ્ઞાન થયું છે કે નહીં, આપણે આપણી જાતને પૂછવું. વૃત્તિ બાહ્યમાં જતી રોકાય અથવા બાહ્ય વૃત્તિઓ રોકાય છે. ઘડીએ ઘડીએ ફલાણું યાદ આવે, ફલાણું યાદ આવે, ફલાણું યાદ આવે. પ્રયોજનભૂત છે, અત્યારે મારા આત્માને પ્રયોજનભૂત છે તો વિકલ્પ કરો, નહીં તો વિકલ્પ ન કરો. આપણા વિકલ્પ કરવાથી કામ થાય એવું તું માને છે, એ ખોટી વાત છે, નિશ્ચય નહીં થાય. ऐसा है. આપણને એવું લાગે નહીં, જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જમ શ્વાન તાણે. કર્તૃત્વ બુદ્ધિ જ્યાં સુધી જતી નથી, પરની કર્તૃત્વ બુદ્ધિ જતી નથી, ત્યાં સુધી જ્ઞાન ઉદય પામતું નથી, સાચું જ્ઞાન.
તો પહેલી વાત એ કહે છે, જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે, જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. એક એક સૂત્ર છે, બહુ ડિટેલમાં તો ન જવાય, નહીં તો ઘણો સમય જોઈએ. પણ આપણને કોઈક વાર એમ થતું કે સાહેબ મને આત્મજ્ઞાન થઈ ગયું છે, કે બહુ સારું ભાઈ, થયું હોય તો બહુ સારું, પણ એને તારે કોલેબોરેટરી એવિડન્સ, શાસ્ત્રો અને જ્ઞાની ભગવંતોની આજ્ઞા અનુસાર એની મેળવણી કરવી પડે. દાખલો તે સાચો જેમાં તાળો મળે, એમ તારું જીવન એટલે તારું એટલે આપણા બધાનું અને કોઈનું. भगवान के घर मेरा तेरा ऐसा कुछ है नहीं. भगवान के घर मेरा तेरा ऐसा कुछ है नहीं. ओपन, एवरीथिंग इज ओपन. मारे एनी तलवार અને ધારે એનો ધર્મ. મારે એની તલવાર, ધારે એનો ધર્મ. તો કે છે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે. રોકાય છે એનો અર્થ છે કે મર્યાદામાં આવે છે. સંપૂર્ણપણે રોકાઈ જાય તો શ્રેણી ચડી જાય. પણ અત્યારે આપણે જ્ઞાનીની વાત ચાલે છે, મુનિની વાત નથી ચાલતી, અને મુક્તિગામી મુનિની વાત પણ નથી ચાલતી. આ તો આપણી વાત ચાલે છે, મુમુક્ષુની અથવા જ્ઞાનીની. જ્ઞાન તો તે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે. ચિત્ત વૃત્તિ, વિચારો બહાર દોડે છે, બહાર દોડે છે, બહાર દોડે છે. મર્યાદા. જે ભાઈઓ ઓફિસની ફાઇલો ઘેર લઈને આવે અને રાતના 12 વાગ્યા સુધી જાગીને ફાઇલોને કરેક્ટ કરે, એ ભાઈઓ હજુ સાધના માર્ગે આવી શકે નજીકના ભવિષ્યમાં એવી સંભાવના નથી. તારો ટાઈમ હતો 10 થી 5 કે 10 થી 6 જેવો તારો ટાઈમ, પોતાની પેલી પાળી પ્રમાણે હોય ટાઈમ. તો જો લિમિટ ન કરીએ તો આરંભ પરિગ્રહ તો અનલિમિટેડ છે. લિમિટ ન કરીએ તો આરંભ પરિગ્રહ તો અનલિમિટેડ છે. મોક્ષમાળામાં તૃષ્ણાની વિચિત્રતા 49 પાઠ. વૃત્તિઓ બાહ્યમાં જતી રોકાય. રોકાય એટલે પહેલા ઓછી થાય. ઘટે 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 મટે. પ્રોસેસ છે, પ્રોસેસ છે, ઇવેન્ટ નથી. ઇવેન્ટ ખરો, પણ ઇવેન્ટ વિચ હેઝ રિઝલ્ટેડ ફ્રોમ ધ પ્રોસેસ. તો તૃષ્ણાની વિચિત્રતા વિશે આપણે આત્માનું શાસનમાં સાંભળ્યું હતું. આકાશ જેટલી અનંત છે એટલે એમાં લોકાકાશ પણ લઈ લેવું. અહીં કૃપાળુદેવ બધું લાંબુ કહે છે, આપણે 2 જ લઈએ, માત્ર વાંચી જઈએ છે. હતી દિન તાઈ ત્યારે તાકે પટેલ, તાકી પટેલાઈ અને મળી પટેલાઈ ત્યારે તાકી શેઠાઈ ને સાપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈ ને
મળી નૃપતાએ ત્યારે તાકી દેવતાએ, અને દીઠ દેવતાએ ત્યારે તાકી શંકરાઈને. અહો રાજ ચંદ્રમાનો માનો શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને, વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને. શાસ્ત્રમાં ઉક્તિ છે, યથા યથા લાભ તથા તથા લોભ. યથા યથા લાભ તથા તથા લોભ. ગંભીરપણે વિચારવાનું છે. આપણે બે ચક્રવર્તીઓ ગયા ને 7મી દરગે, બ્રહ્મદત્ત ને બોલો, છ ખંડના રાજા હતા, તો કે 6 ખંડ તો ઘણા જીત્યા, અમે બીજા 6 ખંડ જીતી લઈએ. એટલી બધી પરિગ્રહની તૃષ્ણા થઈ. ઓફકોર્સ અજ્ઞાની હતા એટલે આટલી બધી તૃષ્ણા થાય. પછી નરકે જાય છે એ પ્રમાણે. હા, પ્રેક્ટિકલ શું કરવું? મંત્ર અવતરિત કરવો. જેટલો શક્તિ હોય તેટલો પણ શક્તિ છુપાવ્યા વિના ધીમે ધીમે શક્તિ વધારવી જોઈએ. કોઈ કે મારી શક્તિ તો એવી છે કે એક દરરોજ એક પાનું વાંચી શકું, તો તું આ ભાવમાં જગન્ય મુમુક્ષુ પણ ન થઈ શકે. વાંચવું એટલે સાધના માટે, બધી સાધના. તમે હીરાના હાર લેવા જાઓ અને પાંચ્યા લઈને જાઓ તો તમારે બહાર મોટર રાખવી પડે. 4 કે 5 થેલા હોય તો પેલો એમ કે મારે ધંધો કરવો નથી. જોઈએ છે મુમુક્ષુપણું, ઉત્તમ મુમુક્ષુપણું, આત્મજ્ઞાન. અને ટાઈમ કેટલો આપવો છે કે સાહેબ એ ન પૂછો. અમારે મુંબઈમાં ને કલકત્તામાં, દિલ્હી ને અમદાવાદમાં કઈ ટાઈમ ન મળે. મરવાનો ટાઈમ ન હોય તો તમે તો બળી પાછા કહો છો કે ધર્મ કરવાનો ટાઈમ. અભ્યાસ, વૈરાગ્ય, તીવ્ર મુમુક્ષુતા. તીવ્ર મુમુક્ષ, માત્ર મોક્ષ અભિલાષ. જો આપણે સર્વસંગ પરિત્યાગી નથી થાય ત્યાં સુધી મુખ્ય મોક્ષ અભિલાષ છે, પણ માત્ર મોક્ષ અભિલાષનો ધ્યેય રાખીને આગળ વધવાનું. તો પ્રેક્ટિસમાં શું કરવું? આવો અભ્યાસ કરી શકાય. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. 6 સૂત્ર બહુ ઓર્ડિનરી. માટે સંતોનું જીવન ઇન જનરલ પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ. જો ગાંધીજીને જ પોતાના બૂટ સૂટ કાઢી અને પહેલા જબ્બો અને ધોતિયું આવી ગયા, પછી કે જ્યાં જબ્બાની જરૂર નથી, એકલું ધોતિયું, પોતડી. હવે એ તો દેશ સેવક હતા, આ તો આત્મસેવક થવું છે. એનાથી અઘરું કામ છે, એનાથી અઘરું કામ છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. સુત વિત દારા શીશ સમર્પે, તે પામે રસ પીવા જોને. માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહીં સહેલ જોને. જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે. દરેક વખતે આપણે પૂછવું, કંઈક થાય કે મારે આમ કરવું છે, તો એમ ન કરે તો શું થઈ જાય? ભૂખે મરી જાય. જેને શોખ કરવા છે એના માટે તો મોક્ષ માર્ગ છે જ નહીં. જેને શોખ કરવા છે, મોજ શોખ કરવા છે, એના માટે મોક્ષ માર્ગ નથી. તો ચલાવતા શીખવું.
પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. તો જ થઈ શકે પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. એ પ્રમાણે ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. કોઈ ખાસ તબિયતનું વિશેષ કારણ હોય તો કોક વાર એવું કેવું પડે, આપણે હજુ નીચી દશામાં છીએ એટલે, કે ભાઈ આ ગળપણ વાળી વસ્તુ ન આપતા મને ડાયાબિટીસ છે, અથવા આ નમક ન નાખતા મને બ્લડ પ્રેશર છે, જે હોય તે. જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે. એકદમ રોકાય નહીં એટલે આપણે બધો આ ઉપાય કરીએ છીએ. આ બધા ઉપાય છે. ચિત્તવૃત્તિ ક્યાં લગાવવી? मेरा मस्तक आपके चरण कमल में, आपके चरण कमल मेरे हृदय कमल में अखंडपणे संस्थापित रहे, संस्थापित रहे. તો બાહ્ય વૃત્તિ ધીમે ધીમે ઘટાડવી પડે અને સમય કાઢી ભગવાનમાં, શ્રી સદગુરુદેવમાં અને ભગવાનની દિવ્ય વાણીમાં લગાવવી જોઈએ. આપણા જેવા ઓછી બુદ્ધિવાળાને આવા શાસ્ત્ર હોય તો સહેલું પડે. ગોમટ સાર ને લબ્ધિ સાર ને ક્ષપણા સાર ને એવા બધા ઉપનિષદ ને બધું વાંચે તો ઠીક છે. પાંડિત્ય પ્રાપ્ત કરવું તે ધ્યેય નથી. પાંડિત્યથી તો કીર્તિ મળે, લોકો પૂજા કરે, એનાથી આત્મજ્ઞાન ન મળે. આત્મજ્ઞાન મેળવવા માટે તો કશાય ઘટાડવા પડે અને અંતર્મુખ દ્રષ્ટિકરણનો અભ્યાસ કરવો પડે. એની એનાલોજી કે છે બીજી. હવે સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે. જેટલો વૈરાગ્ય હોય સાચો એટલું જ્ઞાન મેળવવામાં સહેલાઈ થાય, અને જેટલું જ્ઞાન સાચું હોય એટલો વૈરાગ્ય હોય જ. નહીં તો જ્ઞાન હજુ સાચું થયું આ પણ હાથ છે, આ પણ હાથ છે. આ પણ હાથ કહેવાય, આ પણ હાથ કહેવાય. આચાર્ય મહારાજે અલૌકિક વ્યાખ્યા કરી છે. સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. એટલી જ્ઞાન શક્તિ નહીં, એટલી वैराग्य शक्ति नहीं. जहां सच्चा ज्ञान है वो वैराग्य के बिना हो नहीं सकता, और जहां वैराग्य है तो जब तक आत्मज्ञान नहीं है तब तक वैराग्य अभ्यास रूप है, पारमार्थिक नहीं है. સમાસ કરી નાખ્યો છે બંનેનો. જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે. આજે વચ્ચેનો ત્રીજો શબ્દ છે ને એ નિયામક છે. ખરેખરી. આપણે એમ કહીએ કે ના ના મન તો કઈ મોહ નથી, મન તો કઈ રાગ નથી. ખરેખરી પ્રીતિ ઘટે. રાગ વિના જીવ હોય નહીં. સંસારી જીવ, સંસારી જીવ રાગ વગર હોય નહીં ને એમાં આપણા જેવા તો ઘણો રાગ હોય. यह राग आगद है सदा तातय समामृत से ये चिरभज विषय कषाय अब तो त्याग निज पद बेय कहा रचो पर पद में न तेरो पद यह क्यों दुख सहे अब दौल हो सुखी स्वपद रचि दाव मत चूको यह अब दौल हो सुखी स्वपद रचि दाव मत चूको यह.
આ તો 250 વર્ષ પહેલાની વાત છે. હો, તમે કહો સાहब આ તો જૂને જમાने की बात नहीं, हिंदी है. दौलतराम जी ખરેખરી પ્રીતિ ઘટે સંતોષ ગુણ સે વિકસાવવો જોઈએ, સેવવો જોઈએ. ચાલે છે જ્ઞાનની વ્યાખ્યા, પણ એમાં આવે છે ચારિત્ર મોહનીને માર્યા વિના સમ્યક દર્શન ન થાય. શાસ્ત્ર ભાષામાં સાચાને સાચું જાણે છે. મારા માટે સાચું શું છે? વેદાંતમાં તો એ પ્રમાણે કહ્યું કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરા. તો અપેક્ષા એ સમજવું કે સાચાને સાચું જાણે છે. થોડુંક અઘરું છે, નઈ વિવક્ષા લાવવી પડે कि मारा દીકરા साचा के खोटा. हमारा हम पहले आंसर दो, तुम्हारा लड़का है वो स्वद्रव्य है कि परद्रव्य है? साहब वो तो कलकत्ता रहता है, मगर मेरे को इनके सपने बहुत आते हैं. भैया मोहाशक्ति है, मोह सिर्फ नहीं है, इसकी सुपरलेटिव डिग्री, क्योंकि तो स्वप्न में भी वो आता है. मैंने वो तो कभी कभी याद आ जाती है, वो अलग बात है. और ये तो कहते हैं सपने में भी आता है. मैंने तो नो चांस इन नियर फ्यूचर, नो चांस इन नियर फ्यूचर. बहुत परिश्रम करना पड़ेगा, बहुत सावधान रहना पड़ेगा. माया पिछले दरवाजे से घुस जाती है, आगे सब आपने लॉक बॉक कर दिया तो पिछले दरवाजे से घुस जाती है. ऐसी है, अपने को मालूम भी नहीं पड़ता. वो उंदर के जैसा है. वो उंदर क्या कहते? चूहा. चूहा ऐसा इतना काटता है तो उसको बहुत ठंडक लगती है, बहुत ठंडक लगती है, बहुत ठंडक लगती है. सुबह में जब उठता है तो कहते अरे ये सब खून कहां से आया, ये सब खून कहां से आया? अरे भैया वो चूहा काटता है तो मालूम नहीं पड़ता है. वैसे हम लोग समझते साहब मैं तो वैराग्यवान हूं, साहब मैं तो वैराग्यवान हूं. भैया ऐसा कहने से वैराग्य नहीं होता. विशफुल थिंकिंग नहीं चलेगा. गुरु की और शास्त्रों की आज्ञा माननी पड़ेगी, उसका आसेवन करना पड़ेगा. साचा ने साचू जाने छे. तो साधक के लिए 3 ही सत्य है, परमात्मा, श्री सद्गुरुदेव और उनकी दिव्य वाणी. ये परम सत्य है. हालांकि यह व्यवहार नहीं से कथन किया जा रहा है. वे भी है तो परद्रव्य, किंतु उसके अवलंबन के बिना आत्मा का अवलंबन नहीं लिया जा सकता. जो देव गुरु धर्म की भक्ति समझ करके प्रचुर रूप से नहीं करता, उसको मोह मिटता नहीं, और मोह मिटता नहीं तो मोक्ष मार्ग प्रकट होता नहीं. इसलिए वहां तक शास्त्रकार गए कि भाई देव गुरु धर्म की जिनको सही श्रद्धा हुई उसको सम्यक्त हो गया, ऐसा कहा. व्यवहार सम्यक्त, उसको व्यवहार सम्यक्त कहा. वो बोलते तो है
शुभ शीतलतामय छाय रहे, मन वांछित जा फल पंक्ति कहे, जिन भक्ति ग्रहो तरु कल्प अहो, भजने भगवंत भव अंत लहो, भजने भगवंत भव अंत लहो। ऐसे गुरु के बारे में और शास्त्र के बारे में बोलता है, गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर, गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री, मगर वहां सदगुरु ऐसा समझना, सावधान रहना। साचा ने साचू जाने છે, तो तत्व का निर्णय सदगुरु के सानिध्य में और अपने पुरुषार्थ से करना चाहिए। इसमें और बहुत चीजें आती है, अभी वो विषय नहीं है। જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન, बहुत सिंपल कर दिया, बहुत सिंपल कर दिया। यह गुण मायना सदगुण, या हमारे आत्मा में जो गुण है उनकी सही अवस्था। मैं क्षमावान हूं कि क्रोधी हूं, मैं विनयवान हूं कि अभिमानी हूं, मैं मायाचारी हूं कि सरल हूं, मैं संतोषी हूं कि लोभी हूं, ऐसे सब लगा देना जो भगवान की आज्ञा है। अगर मेरे में ये गुण प्रकट नहीं हुए हैं कुछ मात्रा में, तो मुझे ज्ञान नहीं हुआ है। गुजराती में क्या कहते हैं, आ तो आला खाचर नु राज छे, पोपाबाई नु राज नहीं। यहां पोपाबाई का राज नहीं है, तीर्थंकर का जीव भी हो और भूल कर दी, महावीर भगवान ने भूल कर दी अगले 10वें भाव में, बड़ी भूल की। वो शैया पालक के कान में वो लिक्विड लेड डलवा दिया कि तुझे सुना ही नहीं पड़ा मैंने क्या कहा, तो बधिर है क्या, बहरा है। अभी भगवान नहीं हुए थे, अभी तो ज्ञान हुआ था। सिर्फ इतना क्रोध नहीं होना चाहिए, ऐसा करने से भगवान को भी सजा मिली, भगवान के जीव को सजा मिली, क्योंकि भगवान अभी हुए नहीं थे, आंशिक ज्ञान हुआ था। धीरे 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 ज्ञान बढ़ता है। महावीर की शैली ऐसी है, स्टेप बाय स्टेप बाय स्टेप बाय स्टेप, ऑल और नन नहीं है, मगर एक के लिए ऑल और नन है, और वो है सम्यक्त्व। क्या मुझे आधा सम्यक्त्व हुआ है और आधा नहीं हुआ है, ऐसा नहीं है। तुम्हारे में भी ऐसा होता है, शादी होती है तो आधी शादी होती है, मेरी आधी शादी हुई और आधी शादी अभी 2-3 साल के बाद होगी। वो ऐसा उपचार से कहो भाई कि सगाई हुई है, संबंध हुआ है, बिट्रोथल हुआ है, मगर शादी नहीं कहते उसको। જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન। अगर मेरे जीवन में गुण नहीं प्रगटे हैं तो मैं अज्ञानी हूं। ये सब थोड़ा कड़क बात है साहब, चाले थोड़ो है, कंसेशन आपो, कंसेशन दो। हमारे हाथ में विश्व व्यवस्था नहीं है, किसी के हाथ में विश्व व्यवस्था नहीं है। वहां इनजस्टिस भी नहीं है, जस्टिस ही जस्टिस है। दुनिया में तो इनजस्टिस तुमको दिखता है, वो सच है दुनिया की दृष्टि से। तो बहुत परिश्रम करता है तो भी निर्वाह के लिए पूरे पैसे नहीं कमाता। वो तो पूर्व पुण्य का, पूर्व पाप का उदय है, लाभांतराय का उदय है।
बहुत परिश्रम करता है, फिर भी कुटुंब के निर्वाह के लिए पूरे पैसे नहीं मिलते हैं। मगर यहां पर तो बात स्वद्रव्य की है, तो बार बार हमें प्रयत्न करना कि सद्गुण संपन्नता हमारे को प्रकट करनी ही है, उसके बिना हम मुमुक्षु नहीं हो सकते। उसी के साथ अंत मंगल ले लीजिए। 138 आत्मसिद्धि। दया शांति समता क्षमा सत्य त्याग वैराग होय मुमुक्षो घट विषय ते सदाय सुजाग। होय मुमुक्षो घट विषय ते सदाय सुजाग। गुरुदेव की जय। परम कृपाणो त्रिलोक नाना सब संतन की आनंद। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम। परम गुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमो नमः। कई विषय नक्की કર્યો નથી, કઈ પૂછવું હોય તો પૂછો। મારા જીવનમાં મારે આનંદ પ્રાપ્ત કરવો છે। બોલો બોલો। बराबर बराबर। कृपाल देव की आज्ञा है कि सत्पुरुष में परमेश्वर बुद्धि रख करके चलो। उसके लिए अभी इसमें आ गया परम विनय की ओछाई है हमें, और तत्व की विचारणा या तत्व ज्ञान कुछ भी नहीं है। यानी जैसा पूर्व कर्म का उदय आता है वैसा यह जीव परिणत हो जाता है। विवेक का अभाव, विवेक का अभाव। तो जिन्होंने अपने जीवन में विवेक को प्रकट किया है और विवेक प्रकट होने से आत्मा के आनंद को
प्रकट किया है। उनका परिचय करो, उनकी पहचान पहले करनी पड़ती है। क्योंकि दुनिया में संत जो है वो नाम संत है। हाट हाट हीरा नहीं, कंचन कान पहार, सिंहन का टोला नहीं, संत विरल संसार। अज्ञान अंधकार का नाश करके जिन्होंने अपने आत्मा की ज्योत, अपने अंतर के आनंद को प्रकट किया है, उसको संत कहते हैं। उसके गुण तो बहुत है, आप सब जानते हैं। ऐसे संत के परिचय में आने से क्रमशः अगर सही हम प्रामाणिक है, हम दृढ़ निश्चयी है, तो संत के समागम से क्या होता है, ये इसकी कटवारी होती है, नाक कपाय છે। नाक कपाय तो परम विनय प्रगटे અને ક્રમશઃ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ